સારની ઉપાધિ વ્યાધિ વ્યાધિ એની સમાધિ રહે. એ સમાધિ લાવે ક્યાંથી? આ અલૌકિક સમાધિ કહેવાય છે. જગતમાં લૌકિક બધું કલ્ચર બધું કલ્ચર થી સંતોષ માનવા કે શું ના મળે પછી બીજું ના મળે તો જે મળે એ ખરું. અને લોકોને પડીએ નથી, લોકોને ભૌતિક ની પડેલી છે. આ મોહ ઉતરે નઈ ને, આ મોહ તો ક્યારે ઉતરે? ક્રોધ માન માં આલો ભવાય પડે નઈ કે જયારે છંછેડીએ ને તાર ખબર પડે. આપડે છંછેડીએ ને બાપજી તમારી વાત બરોબર નથી, ખોટી છે, ખબર ને. પણ એ તો છે એ નોલેજ ના કહેવાય ને. કોઈ ગારો ભાડી થઈ શું થઈ ગયું? એ તો પછી જ્ઞાન કેવું નહીં કહેવાય, એને ગારો ભાડી તો એને જ્ઞાન તો ના કહેવાય ને. જો ગાળ ભાડે ને અસર થઈ જાય તો જ્ઞાન ના કે જ્ઞાન તો હોતું જ નથી. જ્ઞાન તો કોઈ જગ્યાએ હોતું જ નથી. આ જે જ્ઞાન છે એ શુષ્ક જ્ઞાન છે. એટલે પેલા પપૈયા બે જાતના થાય છે ને, એ પેલા પપૈયા ફૂલવા જાય, પપૈયા બે નહીં ખબર પડે ને. અને જ્ઞાન કેટલું હોય એમની પાસે? હાકર ગરી છે, હાકર કરી છે, હાકર કરી. ગરી છે એટલે શું ક્યારે એક બરો કે એવું જાણતો નથી ગરી છે શું. ખબર પડે ને, એ તો અનુભવ નો વિષય આવ્યો. મોહ જેની અંદર જે મોહ ની અંદર મૂકે એને ખબર પડે ને, કેવી રીતે ખબર પડે નહીં? તારા અહીં બધા હાકર ચાકીને બેઠેલા, બધા ચાકીને બેઠેલા છો. આ છોકરા બધા ચાકીને બેઠેલા ને, તે સી રીતે બ્રહ્મચર્ય ની બહાર નીકળે નહીં. બરાબર છે. બ્રહ્મચર્ય ની બહાર નીકળે સી રીતે? તેરા ફારે તમારા ધર્મ ને કેમ વગોવો છો? કઈ જાતની નબળી? આ કોને તકલીફ કેવી એનું કઈ હદ લિમિટ હોય? કઈ આજ મને ભૂખ ના લાગી, મેં ચક્કર કઈ જાતનું હું કઈ સમજાય તમને? તમે તો વધારે પેલો આપડે ફેટ માં નતા આપડે ઝૂંપડી વાળાને જોઈ સંતોષ માનાવાનું કયા કરો છો? હે આપણે કઉ છું જણે નથી. આ દુઃખ તો દવાખાનામાં છે. પગ જો ઊંચા બાંધેલા છે એ લોકોને શું થાય છે જરા પૂછે ને તો દુઃખ ત્યાં છે. દુઃખ રાજુ નું હતું. તમને દુઃખ જ શું પડ્યું છે? આમ કરો વગર કોમ ના જેલમાં ગળી દેવા જોઈએ 6 મહિનાની તો સખત મજૂરીની. સારી વસ્તુ ખરાબ કહો છો તમે, ખરાબ ને શું કહેશો? જ્યાં દુઃખ છે ત્યારે દુઃખ કહો, નથી દુઃખ તેને દુઃખ કેમ કહેવાય? અમે અમારી જિંદગી બોલ્યા નથી, બોલાય જ નહીં. આવું બોલાતું છે? મૂર્ખ માણસ છીએ આપણે. 2 આની 4 આની 8 આની 12 આની બધું હરખું. તમારે મૂળ પ્રશ્નો બોલાવી દો છે. અમારું એ કેવું છે ને કે અમને જ્ઞાન થયું પછી અમારે આત્મામાં રહેવાને બદલે ટાંકણી લાગીને અમને દુઃખ લાગ્યું કે પછી ઘા વાગ્યો ને દુઃખ લાગ્યું. પણ અમારું ચિત્ત એ ટાંકણીમાં ના દુઃખથી કે ઘાના દુઃખથી અમારું ચિત્ત બહાર જાય છે અને આત્મામાં રહેતું નથી. એ એટલે તો પછી આ જ્ઞાન લીધા પછી બી અમારે આત્મામાં રહેવું જોઈએ ને, તે રહેતું નથી. કેમ નહીં? રહે છે જ, પણ તમને પોતાને જ એમ લાગે છે મારું રહેતું નથી. કેમ? ઉપયોગ ચિત્તનો ઉપયોગ તો શરીરમાં જાય જ ને. કોઈ દાડો ખસતું જ નથી. તો પછી એ ખસતું ના હોય તો પછી અમને એની તકલીફ ના થાય ને દાદા? એ તકલીફ ની અનુભૂતિ કેમ કરીએ છીએ? નહીં, એ તકલીફ ની અનુભૂતિ પોતે જ ભ્રાંતિ વેદે છે. એવું કશું બને નહીં. નહીં, બરાબર. એ ભ્રાંતિ થી ઉત્પન્ન થતું હશે, બરાબર છે. મને દાદા દુઃખ પડે છે એની તકલીફ દુઃખ ના કહેવાય. દુઃખ તો દવાખાનામાં જઈને તપાસ છે. અને દુઃખ કહેવાય જ કેમ કરીને? તે તમે રિલેટિવિટી તમે દુઃખ એ તો હિસાબ છે ચૂકવવાનો છે. બરાબર છે. પણ એટલે અમને એવી સ્થિરતા પ્રાપ્ત થઈ જવી જોઈએ ને. ચિંતા થાય કે ના થાય, હિસાબ ચૂકવવાનો, એમાં ચૂકવવાનો. એમાં ચાલી જાય છે કેમ ના જાય એ સવાલ જાય છે. એ તમારું જતું જ નથી, પણ તમારા મન તમારું છે તે ઉપયોગ જાય છે. શું થાય છે? અમે કયું શુદ્ધ ઉપયોગ રાખો તો કે રહી શકે ને? એ બધા ના રહી શકે. અમે કબૂલ કરીએ છીએ ને, એ કઈ જેવી વસ્તુ નથી. હા, એટલે કયા પુરુષાર્થ થી એમ રહે? કયા પુરુષાર્થ થી અમારો ઉપયોગ પેલામાં જાય ને પેલી જગ્યાએ મૂળ જગ્યાએ? સંસારમાં કોઈ ઈચ્છા ઉત્પન્ન ના થાય તારે
એટલે હવે ઈચ્છાઓ તો એક બાજુ આ ઈચ્છા ઉત્પન્ન કરવી છે અને પેલું સુખ જોઈએ છે. બરોબર છે. અમે નિરીક્ષક થયેલા છે એટલે મારા સુખ ને કઈ જતું નથી. પણ હવે અમે અત્યારે એવો સંકલ્પ કરીએ શુદ્ધાત્મા છે અને નિરીક્ષી એ અમારાથી અત્યારે એ જ્ઞાનમાં અમે પ્રતિષ્ઠાપન કરીએ પણ અમારી જૂની ઈચ્છાઓ તો આવવાની ને. અત્યારે નવી ઈચ્છાઓ અમે ન કરીએ પણ જૂની ઈચ્છાઓ તો ડિસ્ચાર્જ સ્વરૂપે આવવાની ને. ડિસ્ચાર્જ તરીકે આવે છે તેના તમે તેમાં તન્મય આકાર થઈ જાવ છો. ડિસ્ચાર્જ તો કોનું નામ કહેવાય? હા ઈચ્છા જ ના થઈ. પણ ઈચ્છાઓ ડિસ્ચાર્જ સ્વરૂપે તો ઈચ્છા આવે ને. હા, ઈચ્છા ના થવી જોઈએ એટલે અમે હવે શુદ્ધાત્મા થયા અને નિરીક્ષી એવું અમે સંકલ્પ કરી શકીએ પણ ઈચ્છાઓ તો જૂની તો હાજર થઈ જ જવાની ને દાદા. જૂની ઈચ્છાઓ ચાર્જ કરેલી તો આવી જ જવાની ને. આધીન થયા તે તો હંમેશા એ છે તે ઓપરેશન જેવું કામ છે એટલે ઓપરેશન થિયેટરમાં બહુ જાગ્રત રહેવું પડે. આ જાગ્રત જ નથી રહેતા કોઈ. હા એ ડિસ્ચાર્જ રૂપે ઈચ્છા આવે છે ને તો થિયેટરમાં બહુ જાગ્રત રહેવું પડે. એટલે જે તે ઈચ્છા આવે તે વખતે અમારે એમાં તન્મયકાને જ થવાનું એટલી વાત છે. એટલે જાગ્રત રહી શકો ને. એટલે પછી ચાર્જિંગ તો થઈ જવાનું. તમે ટેસ્ટ અનુભવો છો. હું એ અનુભવ એ છે પણ આમાં પાછું પણ આમ વચ્ચે તન્મયકાર થઈને પાછા નીકળીએ છીએ ને બહાર. આ તો વિજ્ઞાન છે, વિજ્ઞાનમાં ભૂલ આવે નહીં. આ તમને કહે છે બરાબર છે એ તો અમને ખ્યાલ છે પણ અમને અમારું ક્યાં ગૂંચ છે એ અમને સમજ- થોડીક જો તમારી તો બધી જાત જાતની ઈચ્છાઓ છે. હજુ તો જાત જાતના એ છે. આમ પેલું દાડે કહેવાય છે કે આ જગતમાં કોઈ ચીજ મને ખપતી નથી એવું બોલાવડાવીને પછી આ જ્ઞાન આપીએ છીએ. પણ અમે એ તો એ વિધિના ભાગમાં એ તો કરીએ જ છીએ કે અમે નિરીક્ષ છીએ અને અમને કોઈ અપેક્ષાઓ ને ઈચ્છાઓ આવે ત્યારે શું કરવાનું રહેશે? એમાં જાગ્રત ઓપરેશન કરતા આપણે કોઈનું ઓપરેશન કરતા હોય હા તે કે સ્વાદ લઈએ મેં ખરા કે જાણ્યા જ કરીએ. અને સાધારણ ભાષામાં દુઃખ ને સુખ કોને કહેવાય? દુઃખ દવાખાનામાં તે ખાટલા વાળા નથી, ખાટલા પલંગમાં હોતા છે ને તેમને નથી. જેના પગ ઊંચા બાંધેલા હોય, જેના એ કરેલા હોય તે બધા જોયા હોય ને તો દુઃખ છે તો જોયા હોય તો પોતાને દુઃખ નથી એવું ભાસ થાય. પોતાને કુદરતનો ઉપર કુદરતના માટે આનંદ થાય કે ઓહો કેવી સરસ મને પ્લેસ આપી છે. આ તો ભાન જ નથી ને. આ તો હારા બાપ ને એવે ગયો, નબળા ને એવે ગયો. લગાણો કરવું એ જ ધંધો આ લોકોનો. માણસે કેમ કહેવાય? અમે એવું ન્યાય જોઈએ નથી કોઈ ધારે. મને લોકો કે તમને આવું શા માટે દુઃખ આપ્યું છે ભગવાન? હવે ભગવાન છે જ નહીં કે આવું બોલે. એટલે ભાઈ મને ક્યાં આવ્યું છે? તમને લાગે જ છે દુઃખ આને કહેવાય ને. દુઃખ તો અહીં કોણું પાડીને ખાવાનું હોય, અહીં કોણું પાડીને પેશાબ કરવાના હોય. કોઈ બોલતો નહીં કે હું દુઃખી છું, રડે ખરો પણ બોલે નહીં. નાનો બાબો હોય છે ને ત્યારે બહુ દુઃખ હોય છે. તેમ ખાતી વખત 9 રોટલી ખાઈ જાય કે શું દુઃખી છું કે આ લોકોને મારું કેમ કંઈક તો સમજવું જોઈએ, કંઈક હકીકત હોવી જોઈએ ને. દુઃખની વ્યાખ્યા હોવી જોઈએ કે ના હોવી જોઈએ, અને સુખની એ વ્યાખ્યા હોવી જોઈએ ને. સુખ કોને કહેવાય? તે સંસારનું સુખ અપાર છે પણ આ લોકો ભોગવાતું નથી. કેવા અપાર તે? દૂધપાકે જોડે મળે, માલપુડા મળે, ચોખ્ખા ઘીના ઘારી મળે, દાળ મળે, શાક મળે. મનુષ્ય બીજા જાનવરો પૂછ્યા છે અને મનુષ્યમાં હલકી કોમમાં પૂછ્યા ને. પણ તમે તો કહો છો કે ગાડી ખાવાની ને પાછું એમાં તન્મય થવાનું નહીં પાછું કહો છો. એ તમારાથી એ તમારા રાઈટ ની વાત છે. તમને જેવું રાજ કરતા આવડે એવું કરો. પણ કેવા શું ખાઈ નો હમો ભર્યા છે. તારા દુઃખ ગા ગા કર્યા કરે. આ જગતમાં કોઈ કાંઈ કોણ કરવા જેવું જગત જ નથી. ફક્ત 21 વર્ષની ઉંમરની છોડી હોય ને કઈ છોકરું બોકરું ના હોય તો હારી હોય તો કોણ કરવા જેવું છે. બાકી આ જગતમાં કોણ કરવા જેવું કોઈ વસ્તુ જ હોતી નથી. કોણ એટલે ક્લેશ કરવા જેવી વસ્તુ તો આખો દાડો નિરંતર ક્લેશ ક્લેશ. શું એટલે ભણ્યા? તમે ડફોર ભણ્યા છો, ભણતર જ ના કહેવાય.
થિયરી ઓફ રિલેટિવિટી તો સમજવી જોઈએ ને. શાને સુખ કેવું, શાને સુખ કેવું. જય શ્રી કોણ એટલે ક્લેશ કરવા જેવી વસ્તુ એવું બની શકે કેમ તો બધી આવું બધી ખરાબ છે. જય સચિદાનંદ. ખરાબ કયો ને એમાં કોઈના દોષ જ નહીં દેખાતો ને. હવે વાત આ ગોઠવેલી વાત હશે કે કરેક્ટ વાત હશે? જેટલો વખત શુદ્ધાત્માના પદમાં રહે તે વખત પેલી પ્રકૃતિનો દોષ આવે, માણસ પેલાનો દોષ નથી એવું દેખાય છે. જ્ઞાનમાં રહીએ તેટલો વખત પેલો માણસ નિર્દોષ છે એવો ખ્યાલ રહ્યા કરે છે. દુઃખ થતા રહે, કારણ કે કુદરતનો નિયમ એવો છે કે જાનવરો પણ અમુક હદનો દુઃખ ને રિસ્પોન્સ જ નથી આપતા. શું કહે જાનવરો અને મનુષ્ય રિસ્પોન્સ આપી દે છે. એટલી બધી ફૂલિશનેસ છે. કહ્યું અમને કશું કોઈ દાડે દુઃખ થયું નથી એનો અર્થ તમને સમજાય? એનો અર્થ તમે સમજાય કે ના સમજાય? કોઈને બધું કામ લેવાનું છે. એ જે પેલા બહાર પાડ્યું ને જય સચ્ચિદાનંદ અંગ્રેજી હતા બીજી રીતે સમજતા હતા કે આ રીતે કામ લેવા જેવું છે, અને તેને અંગ્રેજીમાં કહેવા જાય તો થિયરી ઓફ રિલેટિવિટી કહેવાય. 4 શાળા હોય તેમાં 4 આંકડા હોય તો બધાને ખરાબ કહેવાય. અને એક વાત મનુષ્યનું દ્રષ્ટિબિંદુ 100% રોંગ છે. કઈ રીતે દ્રષ્ટિબિંદુ હે બધા 100% રોંગ હોય તો કઈ રીત કરેક્ટ? વાંધણા છે, બીજું શું? ઉગાડી વાંખે અંધા છે. પોતાની હિતાહિતનું ભાન જ નથી. હું શું બોલું તો હિત, હું શું કરું તો હિત, હું શું જાણું તો હિત. જેમાં તેમાં નકલો બકલો કર્યા કરે છે. બધું બદલાઈ ગયું ને આપણું. નકલ કરવામાં સુધા થઈ ગયા. આપણા હિન્દુસ્તાનના લોકો નકલ કોઈ નહીં કરે. આપણે તો અસલી લોકો આપણા ઉપરથી જગતે બધું નકલો કરેલી. આ મોડર્નાઇઝ નથી. મને કઈ ડર નથી. હું જાણું છું કે આ યુગ છે, યુગ આવી રીતે ચાલ્યા જ કરવાનો છે. હું એથી છૂટો રહું નહીં, પણ આ હિત કર્યું કે હિત કર્યું તે હું જાણું. શું કહ્યું? સંપૂર્ણ હિત કર્યું છે. જેમ તેમ કરી કાઢું, પણ પોતાને કઈક વ્યવસ્થિત ને પોતે એક તો યારી આપી જોઈએ ને કઈ હું છું એવું. મારા ઘરમાં કોઈ જાણ્યું નથી. કનું બી સરકારે એમાં શું જણાવવાનું? આ લોકોને વાળા લોકો નથી. અમને શું જણાવવાનું? બધી જશે બિચારા. હું તો અનંત શક્તિ વાળો છું. મારી વરી આ લોકોને જણાવ. આ તો 101 થઈ. જોયું? જુઓ 101. મન તોપને બહાર ફોડી નાખી નહીં 101 વાળું. એ તો જાણવાનું સાધન છે, એ સાધ્ય વસ્તુ નથી. શું કહ્યું? કે ભાઈ આટલો ગરમીનો પારો વધી ગયો હોય તો અહીં પોતા મૂકજો કપાળ ઉપર પ્રેમ ઉપર અસર કરનારી કોઈ નસ તોડી નાખે. તો એ કઈ 99 જોવા માટે નથી. તમને સમજાય છે બધું ખોટી જીવન જીવવું મોટા મહાન કળા છે. આ ભણતર તો પછી જરૂર કે મને દુઃખ છે એમ કહો તો દુઃખ તો હતું રિલેટિવમાં, તે રિયલમાં હતું નહીં. આરોપિત હતું. કેવું હતું? આરોપિત જો તમે નથી ત્યાં દુઃખ માનવામાં આવેલું છે. રોંગ બિલીફ છે. તે 25% હતું. તેને તમે સાથે બોલ્યા કે મને આ દુઃખ દાદા થયું છે, એની સાથે 100% થઈ ગયું. એટલે મને કહ્યું એટલે લાગી જાય છે કે ચિત્તમાં મને કહ્યું એટલે હું ચંદ્રકાંત નો શરીરની જોડે હું ભેગો થઈ ગયો એટલે મને લાગી જાય છે 25 ને બદલે 75%. જગત આખું ચંદ્રકાંત બોલી શકે ને? હું જ છું ચંદ્રકાંત. એવું જ જાણે જગત આખું. હા, તો તમે આટલા માણસો શીખ્યા. હા, જગત તો હું જ છું એવું જ જાણે ને. બરાબર. ચંદ્રકાંત ને દુઃખ કહીએ કે આ ચંદ્રકાંત ને આ દુઃખ છે તો આપણે 25% નું 25% જ રહે છે. પછી વધે ને.
નહીં તો 100% થઈ જાય. એટલે દુઃખની એક લિમિટ ત્યાં આગળ પહોંચી જાય છે, બ્રેક આવી જાય છે ત્યાં આગળ. ભાન જ નથી વધારે છૂટતા દુઃખને, દુઃખોને વધારે. બેભાન મનુષ્યો લોકોને પોતાનું દુઃખનું વર્ણન કરી અને લોકોને એ કરે છે અને પોતાને વધારે છે પોતાનું. અભણનો સ્ત્રોત બિચારા ઘર ગયા ને એની એ ચિંતા કરે. એમાં કઈ જાતનો માણસ એની હદ હોય ક્યાં ક્યાં આગળ ચિંતા શરૂ કરવી. ચિંતા એટલે ચિંતન કર્યા કરવું કે હવે શું કરીશું તો એડજસ્ટ થશે. મનુષ્ય તે થાય સ્વાભાવિક રીતે. બધા કઈ જ્ઞાની હોતા પણ ક્યારે ચિંતા કરવી ક્યારે નહીં કરવી એનો કઈ નિયમ તો હોય ના હોય. આ કે ચિંતા કરવી ને ના કરવી એનો નિયમ હોય એ વાત જ અહીંથી શરૂ થાય છે. અત્યારે લગી તો જે આવ્યું એની ચિંતા કરવી. એક મશીન ચાલે જ કરે તો પછી ભગવાન ભગોભાઈ હા કુદરત ભગોભાઈ બધું ભગોવાઈ જાય પછી ન્યાય જેવું રહીશ. ડાયરેક્શન આપવી કે આટલાનું ચિંતન કરવું આટલાનું ન કરવું. ચિંતા ચિંતન જોડે રિલેટેડ છે અને આટલું ચિંતન કરવું અને આટલું ન કરવું એ વસ્તુ રેગ્યુલેશન કરવાનું હજુ કોઈ બધું સ્પષ્ટપણે કહેલું જ નથી. આ તો જે આવ્યું એને નાનામાં નાનો પૈસાનો ડિસ્ટર્બન્સ ને પેલાનો ડિસ્ટર્બન્સ. આ એનું રેગ્યુલેશન એનું પ્રમાણ હોય કે આટલા પ્રમાણમાં ચિંતા કરવી. નાનો બાબો 2.5 મહિનાનો મરી ગયો તોય રડે, 22 નો પરણાયેલો મરી ગયો તોય રડે, અને 55 વર્ષનો બાબો હોય તે મરી જાય તે રડે. તારે માતા તો સમજણ શું પડ્યું આમાં? તું કઈ રડવાનું કઈ નહીં રડવાનું સમજતો જ નથી. ડફોળ શું છે? પણ એ જ એટલે આનું એ જાતની બુદ્ધિનો ઉપયોગ આ જાતમાં કોઈ દિવસ થયો જ નથી કે આ જાતનું ચિંતન નહીં થાય કરવું. તમારી સુખ કેમ પડે? સુખ જ છે મનુષ્યોને. દરેક જાનવરોને સુખ છે. આ મનુષ્યોને કઈ દુઃખ હતું ફક્ત અમને ભોગવતા નથી આવડતું એટલું જ છે. ખાલી આત્માનું ચિંતન કરવાનું, બીજા કઈનું ચિંતન નહીં કરવાનું. આપવાનું છે આગળની વાત બધી. અને આ માનસશાસ્ત્રીઓને બધાને આપવાની છે તો આગળ વધે આ લોકો. તો મારી પાસે છે એમાં સ્ટડી જઈની જમીન દીપ આ પરપોટો ફૂટે નહીં તો કામ નીકળશે. ફૂટી ગયો તો ગયું. હું પોતે દાદા ભગવાન નથી. આ પાછું આ લોકોની ગેરસમજ છે કે આ પોતે દાદા ભગવાન. પબ્લિક ટ્રસ્ટ થઈ ગયું છે હવે. શું થયું છે? વ્યક્તિ વિશેષ રહ્યા નથી. It's a greatness that you believe like this. હા. અને મય ભગવાન એ તો ભગવાન જ છે. 14 લોકનો નાથ મેં જોયો છે. ખાલી દાદા ભગવાન નામ બોલે તો લોકોનું કલ્યાણ થઈ જાય.